હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલારિટી, પીપીએમ, પીપીબી સાંદ્રતા વિશે વાત કરી હતી. પીપીએમ સાંદ્રતા મતલબ 1 મિલિયન પાર્ટિકલની અંદર કોઈ એક પાર્ટિકલ દ્રાવ્યનો હોય તો એને આપણે પીપીએમ સાંદ્રતા કહીએ છીએ. પીપીબી સાંદ્રતા મતલબ 1 બિલિયન પાર્ટિકલ તમે દ્રાવણ લો, એની અંદર એક પાર્ટિકલ એટલે એક કણ દ્રાવ્ય પદાર્થ રહેલો હોય તો એ દ્રાવ્ય પદાર્થની સાંદ્રતાને આપણે પીપીબી કહીએ છીએ. ત્યાર પછી વાત કરી હતી મોલારિટી. મોલારિટી મતલબ કે 1 લિટર દ્રાવણમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો તો એ દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા 1 મોલર છે એવું કહેવાય, અથવા તો 1 મોલારિટી છે એવું પણ તમે કહી શકો. આ મોલારિટી લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા છીએ. મોલારિટીનું સૂત્ર, એના એકાદ ક્વેશ્ચન પણ જોયા હતા. મોલારિટીનું સૂત્ર એક આપવું હોય તો તમે એવું પણ આપી શકો છો. મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું અણુભાર. મોલારિટીના બે સૂત્ર લાસ્ટ ટાઈમ જોયા હતા. મોલારિટીના આપણે દર્શાવશું કેપિટલ M થી. કેપિટલ M બરાબર દ્રાવ્ય પદાર્થના મોલ છેદમાં દ્રાવણનું કદ ml એકમની અંદર, અથવા તો બીજું સૂત્ર લખવું હોય તો દ્રાવ્ય પદાર્થનું વજન એને આપણે W થી દર્શાવશું ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર mW ગુણ્યા દ્રાવણનું કદ ml એકમની અંદર. સોરી, અહીંયા લિટર યુનિટમાં આવશે, માય મિસ્ટેક. તો આ રીતે આપણને મોલારિટી મળશે. આ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી ગયા હતા. હવે આજના લેક્ચરની અંદર કોઈ એક દ્રાવણ છે, એની મોલારિટી તમને ખબર છે. હવે આ દ્રાવણની અંદર જો દ્રાવક અથવા તો દ્રાવ્યની અંદર ફેરફાર કરવામાં આવે તો મોલારિટીની અંદર શું ચેન્જ થાય આપણે જોવાનું છે. જેમ કે હું તમને એવું કહું, એક ગ્લાસ છે, એક ગ્લાસની અંદર 1 ચમચી ખાંડ ઓગાળી છે. ચમચી ફિક્સ છે આપણી પાસે. ગ્લાસની જગ્યાએ હવે એક મોટો જગ લઈએ છે, આખો જગ ભરીને પાણી છે. એમાં જે પહેલા ચમચીથી ગ્લાસમાં ખાંડ ઓગાળી હતી એની એ જ ચમચી વડે એટલી જ ખાંડ તમે જગની અંદર ઓગાળો તો શું ગ્લાસનું પાણી અને જગનું પાણી બંને સરખું ગળ્યું થશે? તો કે નહીં. ગ્લાસનું પાણી વધારે ગળ્યું લાગશે, જગનું પાણી ઓછું ગળ્યું લાગશે. રીઝન છે ગ્લાસની અંદર પાણીનો જથ્થો ઓછો છે, ખાંડ પૂરતા પ્રમાણમાં. જગની અંદર પાણીનો જથ્થો વધારે છે, ખાંડનું પ્રમાણ પૂરતું થતું નથી. મતલબ કે દ્રાવકનો જો દ્રાવ્ય પદાર્થ જે ઓગાળ્યો છે, ખાંડ છે એ આપણો દ્રાવ્ય પદાર્થ છે, એ સેમ છે બે કેસની અંદર. પરંતુ દ્રાવકનું પ્રમાણ બદલાય તો સાંદ્રતાની અંદર ફેરફાર આવી શકે છે. બીજું કે જે મોલારિટીના સૂત્રો છે એ સૂત્ર ઉપરથી પણ તમે સમજી શકો. મોલારિટીના સૂત્રની અંદર કદ છે એ છેદની અંદર આવે છે. ફરીથી અહીંયા સૂત્ર લખી દઉં છું. મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર mW ગુણ્યા કદ ml એકમની અંદર. આ સૂત્રની અંદર તમે ધ્યાનથી જોઈ શકો છો, દ્રાવ્ય પદાર્થનો અણુભાર જે ફિક્સ હોય છે એ ક્યારેય બદલાતો નથી. 1000 એ પણ એક ફિક્સ આંકડો છે, એની અંદર કોઈ ચેન્જ આવતો નથી. હવે જો હું દ્રાવ્ય પદાર્થનું વજન વધારવા જાઉં, વજન વધારો એટલે મોલારિટી ઓટોમેટિક વધશે, કારણ કે અહીંયા અંશ વધ્યો. દ્રાવ્ય પદાર્થનું વજન એમનું એમ રાખો અને દ્રાવણનું કદ વધારો. દ્રાવણનું કદ વધારવા માટે મારે દ્રાવક એડ કરવો પડશે. દ્રાવક એડ કરીને દ્રાવણનું કદ વધારો તો મોલારિટી ઘટશે, કારણ કે જો આ સૂત્રની અંદર છેદનો ભાગ મોટો થાય, છેદનો ભાગ મોટો થાય એટલે આખાનો આન્સર ઘટતો જાય, નાનો થતો જાય. એટલે જેમ કદ વધારતો જાવ એમ મોલારિટી ઘટતી જાય. આ સિમ્પલ એક્ઝામ્પલ લઈને પણ આપણે હમણાં સમજ્યા કે ગ્લાસ ભરીને પાણી હતું, જગ ભરીને પાણી હતું, કદ વધારી દીધું છે, પાણી ઉમેરી કદ વધારી દીધું એટલે દ્રાવણ જે બનતું હતું એ ઓછું ગળ્યું થતું, મતલબ એની અંદર સાંદ્રતા ઓછી જોવા મળતી હતી. તો આવું જ આપણે ક્વેશ્ચન માટે સોલ્વ કરવાનું છે. કે કોઈ એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન લઈને જ સમજે. તમારી પાસે ક્વેશ્ચન આવો છે, 200 ml
H2SO4 નું ના દ્રાવણની મોલારિટી .02 છે. ઓકે 0.01 છે. તો તેની મોલારિટી 0.004 કરવા કેટલું દ્રાવક ઉમેરવું પડે? ક્વેશ્ચન ધ્યાનથી સમજો. મોલારિટી પહેલા હતી 0.01, દ્રાવણનું કદ આપી દીધેલું છે. જો તમારે મોલારિટી 0.004 એટલે 0.01 કરતા ઓછી છે, મોલારિટી ઘટાડવી છે, તો આના માટે દ્રાવણ કે એની અંદર દ્રાવક કેટલું એડ કરવું પડે? દ્રાવણ કે દ્રાવક એડ કરશો તમે, દ્રાવક એડ કરો એટલે દ્રાવણનું કદ વધે તો મોલારિટી ઘટે. આ ટાઈપના જ્યારે ક્વેશ્ચન પૂછાય તો એની માટે આપણે એક ફોર્મ્યુલા યાદ રાખવાના છીએ. ફોર્મ્યુલા આવું છે. આ જે ફોર્મ્યુલા લખું છું એ તમારે આ ક્વેશ્ચન ની ઉપર લખવાનું છે, ત્યારબાદ આ ક્વેશ્ચન લખજો. ફોર્મ્યુલા છે m1v1 બરાબર m2v2. હવે આની અંદર દરેક ટર્મ સમજી લઈએ. તો m1v1 છે કન્ડિશન 1, જ્યારે પહેલાની કન્ડિશન હોય ત્યારનું m1 મતલબ મોલારિટી, અને v1 એટલે પહેલાની કન્ડિશનનું કદ, અને m2v2 છે કન્ડિશન 2 માટે, કન્ડિશન 2 એના માટે m2 એટલે મોલારિટી, v2 એટલે કદ. તો આ ક્વેશ્ચન ની અંદર કન્ડિશન 1 ની અંદર તમને મોલારિટી આપેલી છે 0.04, એટલે આની અંદર તમારું m1 થાય 0.01 અને v1 છે 200 ml. m2 આપી દીધું છે, મોલારિટી કરવી છે, સોરી m2 મોલારિટી તમારે બનાવવાની છે 0.004 અને v2 આપણે મેળવવાનું છે. સૂત્ર શું છે? m1v1 બરાબર m2v2. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે m1v1 આપેલું છે, m2 આપેલું છે, v2 મેળવી લે. v2 ને સૂત્રનું કરતા બનાવો. m2 અહીંયા ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારની અંદર m1v1 બાય m2. m1 છે 0.01, 200 0.04 સોરી 0.004. ચલો આનો આન્સર શું આવશે? આનો તમે ગુણાકાર કરી દેશો એટલે આ થઈ જશે 2/4/1000. છેદનો છેદ અંશમાં, 1000/2, 500 ml આવો આન્સર આવશે. એટલે આટલું દ્રાવક તમારે એક્સ્ટ્રા એડ કરવું પડશે. સપોઝ કે આ જ ક્વેશ્ચન ની અંદર તમને એવું પૂછેલું હોય H2SO4 ના 200 ml દ્રાવણની મોલારિટી 0.01 છે, એની અંદર જો તમે 500 ml દ્રાવક એડ કરો તો મોલારિટી કેટલી થાય? વાત સમજાય છે? ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? m1 v1 બે આપી દીધા છે અને v2 આપ્યું છે કે 500 ml એડ કરો તો મોલારિટી કેટલી થાય? એટલે આની અંદર આ સૂત્ર એમાં v2 આપી દીધું, m2 મેળવવાનું. સેમ મેથડ અહીંયા v2 ને સૂત્રનું કરતા બનાવો, m2 ને સૂત્રનું કરતા બનાવો. મતલબ આ જે ઇક્વેશન છે આપણી પાસે m1v1 m2v2, ચાર માંથી ગમે તે ત્રણ આપેલા હોય, એક મેળવવાનું હોય. સપોઝ કે આનો આ જ ક્વેશ્ચન, શબ્દો ધ્યાનથી સમજો. 200 ml H2SO4 ના દ્રાવણમાં
500 ml દ્રાવક ઉમેરતા મોલારિટી થાય છે 0.004, તો શરૂઆતની મોલારિટી કેટલી હશે? ક્વેશ્ચન ની અંદર શું શું આપેલું છે? 200 ml દ્રાવણ એટલે V1, એની અંદર તમે નવું દ્રાવણ કે નવું કદ ઉમેરો છો 500 ml, એટલે કદ થાય છે V2 500 ml, અને મોલારિટી આપી દીધી છે અંતિમ 0.04, એટલે M2 આપી દીધું છે, મેળવવાનું છે M1, એટલે એ રીતે સૂત્રનો કરતા બનાવી દેવાનું. બીજું કે આની અંદર હજી એક મિસ્ટેક છે, આન્સર ગણવાનો બાકી છે. V2 શું છે? આ દ્રાવણનું કદ. તો અહીંયા વ્યવસ્થિત રીતે સમજાવું જેથી કરીને તમને આઈડિયા આવે. શરૂઆતની અંદર H2SO4 નું દ્રાવણ છે જેનું કદ છે 200 ml, મોલારિટી છે 0.01. હવે આની અંદર 12 થી દ્રાવક ઉમેરવામાં આવ્યું તો મોલારિટી થઈ ગઈ 0.04, સોરી 0.004. આટલી મોલારિટી થઈ જાય છે. આપણે મેળવું કે પછીનું કદ કેટલું હશે, એટલે આ જે મળે છે આપણને V2 એ મળે છે પહેલાનું કદ પ્લસમાં તમે કદ એડ કર્યું એટલે V1 હતું 200 ml, V2 મળે છે 500 ml. 500 ml શું મળ્યું કે આ તમે દ્રાવક એડ કરી દીધું પછી દ્રાવણનું ટોટલ કદ 500 ml મળે છે. વાત સમજાય છે? પહેલા હતું 200 ml, પછી આપણે એની અંદર કેટલું એડ કર્યું તો પરિણામ આપણને મળ્યું 500 ml. જો અંતિમ કદ 500 ml મળતું હોય તો તમારું શું કહેવું છે કે અહીંથી કેટલો દ્રાવક એડ થયો હશે? ઓબ્વિયસલી 300 ml, કારણ કે સ્ટાર્ટિંગમાં 200 હતું, પરિણામ મળ્યું 500, તો 300 ક્યાંકથી એડ થયું હોય ને, એટલે આ એક પોઈન્ટ થોડીક મિસ્ટેક થઈ ગઈ, અહીંયા ધ્યાનથી સમજજો. દ્રાવક કેટલું ઉમેરવું પડે એવું પૂછ્યું છે, મતલબ તમારે કરવું પડશે 500 - 200 બરાબર 300 ml. આ 500 ml શું મળ્યું હતું? નેટ, જે લાસ્ટમાં આપણને પરિણામ મળે છે એ. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ થશે. ફટાફટ નોટ કરો, ત્યાર પછી બીજો એક ટાઈપનો ક્વેશ્ચન સમજીએ. ચલો એના પછી જે સેકન્ડ ટાઈપ છે એ છે બે સમાન દ્રાવણને તમે મિશ્ર કરો તો શું થાય? બે સમાન દ્રાવણ એટલે કઈ રીતે? સપોઝ એક એક્ઝામ્પલ લઈએ. તમને આપેલું છે 200 ml .01 મોલર H2SO4 પ્લસ 300 ml .02 મોલર H2SO4, અને પૂછેલું છે આ બેને મિક્સ કરો તો પરિણામી દ્રાવણ મોલારિટી શોધો. સો પહેલાનો જે ક્વેશ્ચન આપણે સમજાય એ અને આ ક્વેશ્ચન ની અંદર તફાવત શું છે? પહેલાના ક્વેશ્ચન ની અંદર તમે ધ્યાનથી જોશો તો દ્રાવણ એકનું એક છે, એની અંદર માત્ર દ્રાવક એડ કરવામાં આવે છે. જ્યારે સેકન્ડ ક્વેશ્ચન ની અંદર બે અલગ અલગ દ્રાવણ છે, એક H2SO4 નું દ્રાવણ, બીજું H2SO4 નું દ્રાવણ, આ બેને મિક્સ કરવાના છે. તો આવા કેસની અંદર મોલારિટી શું મળે? તો આની માટે આપણી પાસે એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. M total V total બરાબર M1 V1 પ્લસ M2 V2
અહીંયા આપણે બે જ દ્રાવણ મિક્સ કરીએ છે. સપોઝ કે 3 મિક્સ કરતા હોય તો થાય M3V3. જેટલા પણ મિક્સ કરો MnVn. 4 દ્રાવણ મિક્સ કરો તો 4 દ્રાવણ માટે આ સૂત્ર યુઝ કરવાનું. 5 મિક્સ કરો તો 5 માટે. MtVt શું છે? જે પરિણામ મળવાનું છે એની મોલારિટી અને એનું કદ. સપોઝ કે આની અંદર આપણે એક પાત્ર છે. આ પાત્રની અંદર 200 ml 0.01 મોલર સાંદ્રતાનું એક્ટોસફોરનું દ્રાવણ છે. એક બીજો ગ્લાસ અથવા તો એક બીજું પાત્ર છે જેની અંદર 300 ml 0.02 મોલર સાંદ્રતાનું એક્ટોસફોરનું દ્રાવણ છે. જો આ બેને તમે મિક્સ કરી દો તો પરિણામી જે દ્રાવણ હશે એની મોલારિટી તો કદાચ તમારે આની ઉપરથી કેલ્ક્યુલેટ કરવી પડશે, પણ કદ કેલ્ક્યુલેટ કરવાની જરૂર ના પડવી જોઈએ. કદ તો તમને એમ જોઈને જ આઈડિયા આવી જવો પડે. એકમાં 200 ml છે, એકમાં 300 ml, બેને ભેગા કરશો તો ટોટલ 500 ml થવાનું છે. તો આની અંદર V total બરાબર V1 V2. આ કન્ડિશન 1, કન્ડિશન 2. V1 V2. V1 કેટલું છે આપણી પાસે 200 ml, V2 છે 300 ml, તો V total થાય 500 ml. ચલો હવે આપણને પૂછેલી મોલારિટી, તો મોલારિટી માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. સૂત્ર છે આપણી પાસે M total અથવા તો M પરિણામી દ્રાવણની મોલારિટી ગુણ્યા V total બરાબર M1V1 M2V2. અહીંયા બે જ શું કામ લીધું? કારણ કે બે દ્રાવણ મિક્સઅપ થાય છે એટલા માટે. ચલો M total મેળવવું છે. V total ને સામેની બાજુ લઈ જાઓ. અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. એટલે M1V1 M2V2 આખાના છેદમાં આવશે V total. M1 છે આપણી પાસે 0.01 ગુણ્યા V1 છે 200 પ્લસ M2 છે આપણી પાસે 0.02 ગુણ્યા V2 છે આપણી પાસે 300 અને આખાના છેદમાં શું આવશે 500. ચલો આ 0.01 ગુણ્યા 200 એટલે થઈ જશે 2 પ્લસ 0.02 ગુણ્યા 300 એટલે થઈ જશે 6 છેદમાં 500. 8 ના છેદમાં 500 મોલર. તમે ધારો તો આને સાદું રૂપ આપી શકો છો. તો આ રીતે બે દ્રાવણને મિક્સ કરો તો એની મોલારિટી કેલ્ક્યુલેટ થશે. ચલો ફટાફટ નોટ કરો. ત્યાર પછી આપણે નવો એક સાંદ્રતાનો એકમ મોલારિટી શીખવાનો છે. એ પહેલા એક આ ટાઈપનો હજી ક્વેશ્ચન જોઈ લે. આઈ થિંક તમે આ વસ્તુ નોટ કરી લીધી હશે, તો આ વસ્તુ મિટાવી દો. તમે આ નોટ કરતા જાઓ. ચલો એક બીજો ક્વેશ્ચન જોઈએ.
ક્વેશ્ચન છે આપણી પાસે 200 ml 0.1 મોલર H2SO4 અને 300 ml 0.2 મોલર HCl ને મિશ્ર કરતા પરિણામી દ્રાવણમાં H+ ની સાંદ્રતા એટલે કે મોલારિટી શોધો. બીજું કે જો કોઈ પણ આયન ને સપોઝ કે આપણી પાસે Cl- છે. Cl- ને જ્યારે તમે આ રીતે આવા કૌંસની અંદર દર્શાવો છો મતલબ તમે કહેવા માંગો છો Cl- ની સાંદ્રતા. એ જ રીતે H+ છે આયન છે અને આવા કૌંસની અંદર દર્શાવો મતલબ તમે કહેવા માંગો છો H+ ની સાંદ્રતા. આગળ જતા આપણે આ વસ્તુનો અભ્યાસ આવશે એટલે જ્યારે પણ આવા કૌંસની અંદર લખેલું હોય તો સમજી જવાનું સાંદ્રતા. આઈ થિંક તમે pH નું સૂત્ર ભણી ગયા હશો. pH ના સૂત્રની અંદર pH બરાબર આવશે -log 2 H3O+. એની અંદર H3O+ અથવા તો H+ આવા કૌંસની અંદર લખો છો તમે. કૌંસની અંદર લખો છો મતલબ એની સાંદ્રતાની વાત થાય છે. ચલો તો આની અંદર H+ ની મોલારિટી શોધવાની છે. હવે H+ ની મોલારિટી બરાબર તમે આવું કહી શકો H+ ના મોલ અથવા તો જો મિલીમોલ હોય છેદમાં કદ ml એકમમાં તો આ શું હશે મિલીમોલ. જો છેદનું કદ લીટર એકમની અંદર રાખો તો અંશમાં મોલ આવે. છેદનું કદ ml એકમની અંદર રાખો તો અંશમાં મિલીમોલ આવે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મોલારિટી શોધશું પણ એને માટે આપણી પાસે હોવું જોઈએ H+ ના મોલ અથવા તો મિલીમોલ. બીજું કદ છે એ ml એકમની અંદર છે. ml એકમની અંદર હોય તો અહીંયા આપણે યુઝ કરશું મિલીમોલ. અને આ કદ ક્યાંથી લાવવાનું તો દ્રાવણની અંદર આપણે H+ ની સાંદ્રતા જોઈએ છે મતલબ દ્રાવણનું જે કદ હશે એ આ બંને મિક્સ કરતા જે ટોટલ કદ આવશે એ હશે આપણી પાસે. તો Vml ની વાત કરો તો Vml બરાબર તમને મળી જશે 200 + 300 500 ml. હવે મેળવવાનું બાકી રહ્યું H+ ના મિલીમોલ. H+ ના મિલીમોલ એટલે H2SO4 ની અંદર જેટલા H+ ના મિલીમોલ હશે એ અને HCl ની અંદર જેટલા H+ ના મિલીમોલ હશે આ બંનેને તમે મિક્સ અપ કરી દેશો તો મિલીમોલ ટોટલ મળી જશે. તો હવે પહેલા જોઈએ H2SO4 ને દ્રાવણની વાત કરીએ. H2SO4 આની અંદર જો આપણી પાસે એક અણુ H2SO4 હોય તો આની અંદરથી હાઇડ્રોજન અથવા તો H+ કેટલા મળી શકે 2 H+ મળી શકે. મતલબ H2SO4 ના જેટલા મિલીમોલ હશે એના કરતા H+ ના મિલીમોલ ડબલ હોવાના કારણ કે એક H2SO4 માંથી 2 H+ આવે છે તો H2SO4 ના જેટલા મિલીમોલ હોય એના કરતા H+ ના મિલીમોલ ડબલ હશે. H2SO4 ના મિલીમોલ મેળવવા છે અને અહીંયા લઈ જાઓ મોલારિટી ગુણ્યા Vml એટલે મિલીમોલ બરાબર મોલારિટી આપણને આપેલી છે 0.1 ગુણ્યા કદ આપેલું છે 200 એટલે આ થશે 0.1 ગુણ્યા 200 આન્સર આવશે 20. H2SO4 ના મિલીમોલ છે તો H+ ના મિલીમોલ બરાબર 20 ગુણ્યા 2 બરાબર 40. ચલો ત્યાર પછી HCl ના મિલીમોલ. HCl નો એક અણુ હોય તો એમાંથી તો એક H+ આવવાનો છે. HCl માંથી માત્ર એક જ H+ આવે મતલબ જેટલા મિલીમોલ HCl હશે એટલા જ મિલીમોલ H+ હશે. HCl ના મિલીમોલ ગોતીએ. મિલીમોલ માટે કરશું શું મોલારિટી ગુણ્યા Vml. મોલારિટી છે 0.2 ગુણ્યા Vml છે 300 તો આની અંદર HCl ના મિલીમોલ મળશે આપણને 60 મિલીમોલ. આજ કોના હશે H+ ના મિલીમોલ. બે વાત એકની એક જ છે તો H+ ના ટોટલ મિલીમોલ H+ ના કુલ મિલીમોલ
બરાબર આવશે. પહેલા હતા 40 60, H2SO4 માંથી આવ્યા 40, આમાંથી આવ્યા 60, બરાબર થઈ ગયા 100. આપણે શું જોઈએ છે? મોલારિટી. મોલારિટી M બરાબર H પ્લસ ના મિલીમોલ, ટોટલ થાય છે 100 છેદમાં VmL 500, એટલે H પ્લસ ની મોલારિટી આવશે 1/5. ફટાફટ નોટ કરો. ત્યાર પછી આપણે મોલારિટી જોઈએ. ચલો મિત્રો, ધ્યાન. ત્યાર પછી વાત કરશો આપણે મોલાલિટી એકમની. મોલાલિટી એટલે શું? મોલાલિટીને દર્શાવશું સ્મોલ m. મોલાલિટીનો ભાઈબંધ જ છે. મોલારિટીને દર્શાવાય કેપિટલ M થી, મોલાલિટીને દર્શાવાય સ્મોલ m થી. બંનેની અંદર ક્યારે મિસ્ટેક ન થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. મોલાલિટીની ડેફિનેશન આપી હોય તો આવી રીતે આપી શકાય. એક કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા દ્રાવણ 1 મોલર બનશે. જો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો જે દ્રાવણ છે 1 મોલર બનશે, મતલબ કે એની મોલાલિટી 1 હશે. શબ્દો ઉપર ભાર આપજો. 1 કિલોગ્રામ દ્રાવક, મોલારિટી ની અંદર શું આવતું? 1 લિટર દ્રાવણ. ત્યાં દ્રાવણનું કદ જોતા હતા, આની અંદર દ્રાવકનું વજન જોવાનું છે. ફરીથી કહું છું, દ્રાવણનું વજન નહીં, વજન કોનું જોવાનું છે? દ્રાવકનું. 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો બનતું દ્રાવણ હશે 1 મોલર. ફરીથી, 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની મોલાલિટી 1 હશે, અથવા તો 1 મોલર દ્રાવણ હશે એવું કહેવાય. મોલારિટીને ઘણીવાર મોલર શબ્દથી ઓળખવામાં આવે છે. 5 મોલર સાંદ્રતા, 2 મોલર સાંદ્રતા, 3 મોલર, એવું. એવી જ રીતે મોલાલિટીને મોલર શબ્દથી ઓળખાય છે. 1 મોલર સાંદ્રતા, 2 મોલર, 3 મોલર વગેરે વગેરે. તો આ રીતે વ્યાખ્યા થશે. સૂત્ર આપવું હોય તો તમે આવું આપી શકો. સ્મોલ m મોલાલિટી બરાબર દ્રાવકનું વજન, મોલાલિટી બરાબર અહીંયા આપણે દ્રાવ્ય પદાર્થના મોલ લઈએ છીએ તો આ આવશે દ્રાવ્ય પદાર્થ માટે, છેદમાં આવશે વજન. કોનું આવશે? દ્રાવકનું. અને કયા એકમમાં? કિલોગ્રામ એકમમાં. આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજવી. આ સિવાય મોલાલિટીનું એક બીજું સૂત્ર પણ આપી શકાય છે. મોલાલિટીનું મોલારિટી જેમ જ આ જે મોલ છે એને તમે
દળની અંદર ફેરવો તો દ્રાવ્ય પદાર્થનું વજન અથવા તો દળ શબ્દ વાપરીએ ગુણ્યા આવશે 1000, આને ગ્રામમાં ફેરવી દીધું, છેદમાં આવશે દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવકનું વજન. હવે બંને વજન કયા યુનિટમાં લેવાના? ગ્રામ યુનિટમાં. સંજ્ઞામાં દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય, m બરાબર w1 ગુણ્યા 1000 છેદમાં mw ગુણ્યા w2. w1 છે દ્રાવ્ય પદાર્થનું દળ, w2 છે દ્રાવકનું દળ. એટલે આટલા સૂત્ર મોલાલિટીની અંદર યાદ રાખવાના રહેશે. આમાંથી ક્વેશ્ચન જોઈએ. હજાર ગ્રામ પાણીમાં 60 ગ્રામ યુરિયા ઓગાળતા બનતા દ્રાવણની મોલાલિટી મેળવો. તમે આમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. જનરલી જો આપણને મોલ આપ્યો હોય તો ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરશો, દળ આપ્યો હોય તો બીજા સૂત્રનો ઉપયોગ કરશો. સૂત્ર આપણે યુઝ કરશું દ્રાવ્ય પદાર્થનું દળ મોલાલિટી બરાબર સ્મોલ m બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ, દ્રાવ્ય પદાર્થ છે યુરિયા, દ્રાવક છે પાણી, 60 ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું મોલર દળ, દ્રાવ્ય પદાર્થ છે યુરિયા જેનું મોલર દળ હોય છે mw બરાબર 60 ગ્રામ પર મોલ. એટલે આ થશે 60 ગુણ્યા પાણી 1000 ગ્રામ આપેલું છે, અહીંયા આવે દ્રાવકનું વજન ગ્રામમાં, 1000 કેન્સલ, 60 કેન્સલ, 1 મોલર દ્રાવણ થાય. બીજું કે જ્યારે તમે મોલારિટી લખો છો ત્યારે એની પાછળ સંજ્ઞા આવે કેપિટલ M, અને જ્યારે મોલાલિટી લખો છો તો એની પાછળ સંજ્ઞા આવે સ્મોલ m. આ એનો એકમ છે એવું પણ કહી શકાય. જેમ કે તમે અંતર લખતા હોય તો પાછળ મીટર લખો, એવી જ રીતે મોલારિટીની પાછળ કેપિટલ M લખાય, મોલાલિટીની પાછળ સ્મોલ m લખાય. ચલો આવો ને આવો સેમ બીજો ક્વેશ્ચન. શબ્દોને ધ્યાનથી સમજો તો જ સમજાશે ક્વેશ્ચન. તમારે જાતે સોલ્વ કરવાનું છે. ફટાફટ સોલ્વ કરો, આટલું નોટ કરવું હોય તો નોટ કરીને સોલ્વ કરો. શબ્દોને ધ્યાનથી સમજો. જે કંઈ રમત છે, ખેલ છે, બધો શબ્દોનો છે. શબ્દો તમે ધ્યાનથી સમજો તો આસાનીથી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. આશા રાખું છું કે તમે બધા આ પ્રેક્ટિસ કર્યો હશે. ક્વેશ્ચન સોલ્વ કરાવી દઉં છું. મોલાલિટી આપણને શોધવાની કીધી છે. મોલાલિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં આવશે ગુણ્યા આવશે 1000 છેદમાં આવશે દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા આવશે દ્રાવકનું વજન.
દ્રાવકનું વજન, અહીંયા પણ મેં શબ્દો પર ધ્યાન અપાવ્યું હતું કે 1 કેજી દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો. મતલબ જે મોલાલિટી સાંદ્રતા છે એ દ્રાવકનું વજન અને દ્રાવ્યનું વજન આ બેને રિલેટેડ કરે છે. અહીંયા રકમની અંદર આપેલું છે 1000 ગ્રામ દ્રાવણ. હવે જો તમે 1000 ગ્રામ અહીંયા ડાયરેક્ટ મૂકી દો, આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરો, મોલાલિટી 1 આવી જશે. જો આવું કોઈ સોલ્યુશન કર્યું હોય તો એ વાત ખોટી છે, આન્સર ખોટો છે. શું કામ? કારણ કે અહીંયા જે વજન આપેલું છે એ આપણને આપેલું છે દ્રાવણનું, અને દ્રાવણ કઈ રીતે બને? દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય. કઈ રીતે બને દ્રાવણ? દ્રાવક અને દ્રાવ્ય આ બેને એડ કરો તો દ્રાવણ બને. ટોટલ તમને આપેલું છે 1000, આ બેનું ટોટલ આપી દીધું છે 1000. એમાંથી આ ભાગ દ્રાવ્ય ભાગ 60 છે, તો મને કહેશો દ્રાવક કેટલું હોય? 1000 માંથી 60 કાઢી નાખો તો દ્રાવકનું વજન બરાબર આવશે 1000 - 60 બરાબર 940. જે કંઈ સમજવાનું હતું આટલું જ હતું. બાકી તો હવે આની અંદર કિંમત મૂકીને જવાબ લાવતા તો જેનો ગુણાકાર ભાગાકાર આવડતો હોય એ બધાને આવડે. તો આની અંદર હવે કિંમત મૂકી દો. દ્રાવ્યનું વજન છે આપણી પાસે 60 ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું મોલક દળ 60 ગુણ્યા 940. કેન્સલ થઈ જશે. 100 ભાગ્યા એટલે તમને જે ક્વેશ્ચન પૂછાવાના છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, એમાં મોસ્ટ ઓફ ટાઈમ ક્વેશ્ચન આવા જ આવશે. ક્વેશ્ચન હોય છે ઈઝી, સાવ રમત વસ્તુ હોય છે, પરંતુ ક્યાંક આવા નાના નાના શબ્દોની અંદર તમને ઉલઝાવી દે છે. તો આવા શબ્દોનું ખાસ ધ્યાન રાખવું, અને તમારું માઇન્ડ અહીંયા ડાયવર્ટ કરી દેશે એ પ્રકારના શબ્દો હોય છે. તો ક્યારે આ રીતે ક્વેશ્ચન ઉતાવળની અંદર સોલ્વ નહીં કરવાનો, ખૂબ જ ધ્યાનથી ક્વેશ્ચન સમજવાનો અને ત્યારબાદ સોલ્વ કરવાનો. ફટાફટ આ વસ્તુ નોટ કરો. ત્યાર પછી આપણે એક અત્યાર સુધીની જેટલી પણ કોન્સન્ટ્રેશન ટર્મ ભણ્યા છીએ એની અંદર પર્સન્ટેજ વેટ બાય વેટ, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ, મોલાલિટી, મોલારિટી, આ ચારના એકબીજા સાથે, હજી એક મોલ અંશ પણ લઈ લે, મોલ અંશ, આ પાંચના એકબીજા સાથેના રિલેશન જોવાના છે. આ સિવાય રિલેશનની અંદર તમે પીપીએમ પીપીબી પણ લાવી શકો, પણ એનો ક્વેશ્ચન ઓછા હોય છે. મોસ્ટ ઓફ ટાઈમ ક્વેશ્ચન આમાંથી આવશે. તો આપણે આ પાંચેયનું ઇન્ટર કન્વર્ઝન, એક આપ્યું હોય એમાંથી બીજું કઈ રીતે મેળવવું એ શીખીશું. પહેલા તમે આ વસ્તુ નોટ કરો. ચલો, અત્યાર સુધી જેટલી પણ કોન્સન્ટ્રેશન ટર્મ ભણ્યા, આઈ થિંક એ તો જોવા જઈએ તો તમને બધી યાદ હોવી જોઈએ, અને એનું તમારે રેગ્યુલરપણે રિવિઝન કરતું રહેવાનું છે. એકવાર વાંચીને કે લખીને તમે મૂકી દેશો તો એ તમને કંઈ આવડી નથી જવાનું. તાજો ટોપિક હોય. અત્યારે તો ખેર આપણે એક જ ચેપ્ટર ભણીએ છીએ હજી, તો એક ચેપ્ટરનું યાદ રાખવામાં કોઈકને સરળતાથી યાદ રહી જતું હોય તો સારી વાત છે, પરંતુ જેમ જેમ તમે આગળ જતા જશો એમ ચેપ્ટર વધતા જશે. રીતે તમારી પાસે જે કન્ટેન્ટ યાદ રાખવાનો છે ધીમે ધીમે મોટો થતો જશે. એ બધું ક્યારે તમે યાદ રાખી શકશો? જો તમે વારંવાર
પુનરાવર્તન કરશો તો એકની એક વસ્તુ રિપીટ કરશો, યાદ રાખેલું હોય ને એ ભૂલી જવાય, પણ તમારી આદત કે તમારી ટેવ હોય ને તમે ક્યારેય ભૂલી શકો નહીં. કોઈ તમને એવું કહે કે તમારે આમ કરવાનું છે, આ કામ કરવાનું છે, આવી રીતે કરવાનું છે, કદાચ તમારે એમાં ક્યારેક મિસ્ટેક થઈ જાય, પણ જો તમને કોઈ વસ્તુની આદત હોય કે ટેવ હોય તો એ ટેવ અથવા આદત પછી ટેવ પડી ગયા પછી તમે એ રીતે ફોલો કરો, ઇન્સ્ટ્રક્શન ફોલો કરો કે એ રીતે ચાલવાનો પ્રયત્ન કરો કે ન કરો, પણ તમારી આદત હશે તો એ ઓટોમેટિક થઈ જ જવાનું છે. રીઝન શું છે? કારણ કે તમારી આદત તમને ત્યારે જ પડી હોય જ્યારે એ વસ્તુ તમે વારંવાર રિપીટ કરતા રહેતા હોય. તો સેમ આમાં પણ એવું જ થવાનું છે. વારંવાર રિપીટ કરો, યાદ રાખવાની જરૂર નથી, વારંવાર રિપીટ કરશો ને એટલે ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. જેમ કે અમુક પ્રાર્થના હોય, તમે સ્કૂલની અંદર રેગ્યુલર પ્રાર્થના બોલતા હોય, તો પ્રેયર ક્યારે તમે યાદ રાખવાનો પ્રયત્ન નહીં કર્યો હોય આઈથી, પણ રોજે બોલો ને, તમે એવું અઠવાડિયું મહિનો કરો, પછી તમે એકવાર ટ્રાય કરજો, કોઈ ન બોલતો હોય ત્યારે તમે એકલાય પ્રેયર બોલો, તો વારાફરતી તમને શબ્દો ઓટોમેટિક ગોઠવાઈ જ જાય, ક્રમબદ્ધ ચાલ્યા કરે. એ વસ્તુ સેમ આમાં છે. યાદ રાખવા કરતા રિપીટ કરતા રહો, રિપીટ થશે ને એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. ચલો, સૌથી પહેલા આપણે ભણ્યા હતા W વેઇટ બાય વેઇટ, બરાબર, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. પછી ભણ્યા હતા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, આ છે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. આ છે ગ્રામ યુનિટમાં, ગ્રામમાં, આ પણ ગ્રામમાં, આ છે ml યુનિટમાં. પછી એક યાદ કરી દો, મોલ ફ્રેક્શન અથવા તો મોલ અંશ બરાબર Na છેદમાં Na પ્લસ B. આ તો ખેર સમજવા માટેનું સૂત્ર છે, બાકી એની અંદર જે દ્રાવ્ય અને દ્રાવક યુઝ થયેલા હોય એના મોલ યુઝ કરવાના હોય છે. પછી મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટર એકમમાં. પછી ભણ્યા મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં W કેજી એકમમાં, પરંતુ કોના માટે? દ્રાવક માટે. તમે જો બધા ફોર્મ્યુલાનો સર્વે કરશો તો એની અંદર તમને મોલાલિટીનું એકમાત્ર સૂત્ર એવું જોવા મળશે કે જેની અંદર છેદમાં દ્રાવક શબ્દ આવતો હોય, એટલે કે દ્રાવકનું વજન આવતું હોય. એ સિવાયના તમે કોઈ પણ સૂત્ર જોશો જે આપણે ભણી ગયા છીએ અથવા તો ભણવાના બાકી છે, બધાની અંદર છેદની અંદર કાં તો દ્રાવણનું વજન અથવા તો દ્રાવણનું કદ આવશે, મતલબ કે ટોટલ દ્રાવણ આવશે, ક્યાંય દ્રાવક વર્ડ યુઝ આવશે નહીં. મોલાલિટી એકમાત્ર એવો એકમ જોવા મળશે કે જેની અંદર છેદમાં દ્રાવકનું વજન આવે છે. તો આ વસ્તુ એક ખાસ ધ્યાન આપી, અહીંયા ભૂલથી ક્યારેય દ્રાવણ કરી દેવું નહીં. ઓકે, હવે જો આપણે ક્વેશ્ચન સમજવાનો છે, પેલા હજી એક સૂત્ર યાદ અપાવી દઉં, ઘનતાનું. ઘનતા D બરાબર દળ છેદમાં કદ. આવું સૂત્ર પણ તમે ભણી ગયેલા છો. ચલો, હવે જે આપણે ક્વેશ્ચન સમજવાનો છે અથવા તો જે જોવાનો છે ક્વેશ્ચન છે, 2 મોલર કેપિટલ M આપ્યો હોય મતલબ સમજી જવાનું, તમને મોલારિટી આપી છે, સ્મોલ હોય તો સમજી જવાનું મોલારિટી આપેલી છે. 2 મોલર યુરિયાના જલીય દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પર ml છે. ખાલી આટલી લાઈન તમને આપી દે તો આમાંથી તમને આટલી વસ્તુ પૂછી શકે.
આ સિવાય ppm ppb માં સાંદ્રતા પણ પૂછી શકે. એક જ એકમ આપેલો છે, સાથે ઘનતા આપી દીધી છે. બીજું કે આ ક્વેશ્ચન માં જરૂરી નથી તમને મોલારિટી જ આપેલી હોય. મોલારિટી આપી હોય અહીંયા મોલારિટી પૂછી લે, બાકીની 3 વસ્તુ પૂછી લે. આમાંથી કોઈ પણ વસ્તુ આપી દે, પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ આપી દે, ઘનતા આપી દે, એટલે બાકીના 1 2 3 4 ટોટલ 5 એકમના રિલેશન છે. અહીંયા આપણી પાસે પરસેન્ટેજ, વેઇટ બાય વેઇટ, વેઇટ બાય વોલ્યુમ, મોલન્સ, મોલારિટી, મોલાલિટી, આ 5 યુનિટમાંથી કોઈ પણ એક યુનિટ આપે અને સાથે ઘનતા આપે એટલે બાકીના 4 યુનિટ તમે મેળવી શકો છો. જરૂર નથી કે આ 4 જ મળે, આ સિવાયના પણ મળી શકે છે, પરંતુ હાલ પૂરતું આપણે રિલેશન 4 વચ્ચે જોઈએ છે, 5 વચ્ચે જોઈએ છે. એટલે 5 યુનિટમાંથી કોઈ એક યુનિટ અને ઘનતા આપી દે એટલે બાકીનું તમને ગમે તે પૂછી શકે અને આવડવું પણ જોઈએ. એક વખત ખાલી મેથડ સમજવાની છે, બધા જ શબ્દોના ખેલ છે, સૂત્ર તમને વ્યવસ્થિત યાદ હોય, કોણ કઈ રીતે મળે છે, તો ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો, એમાં કઈ નવું નથી. પહેલા તો આજે તમને આપેલું છે એનો મીનિંગ કાઢી લો. 2 મોલર દ્રાવણ છે, મતલબ આની અંદર દ્રાવ્ય પદાર્થ કેટલો હશે? 2 મોલ. દ્રાવણનું કદ કેટલું હશે? મોલારિટી યાર કઈ રીતે મળે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લિટર એકમમાં, મતલબ દ્રાવ્યના મોલ 2 હોય, કદ હોય 1 લિટર તો 1000 ml. 1 લિટર દ્રાવણની અંદર 2 મોલ યુરિયા ઓગાળો તો એની મોલારિટી કેટલી હોય? 2. સમજાય છે વાત? જેટલી મોલારિટી આપી હોય એટલા જ 1 લિટરની અંદર મોલ હોય. તો 1 લિટરની અંદર દ્રાવ્યના 2 મોલ, દ્રાવણનું કદ 1000 ml. આટલી વસ્તુ ખબર પડી ગઈ. બીજું આના ઉપરથી એક વસ્તુ મેળવશું આપણે, દ્રાવ્યનું વજન. આ શું કામ મેળવે છે? કારણ કે આ જે બધી વસ્તુ મેળવવાની છે એની અંદર એ ભાઈની જરૂર પડશે, દ્રાવ્યનું વજન જોઈશે. તો દ્રાવ્યનું વજન મોલ આપેલા છે તો શું થાય? મોલ ગુણ્યા મોલર દળ. મોલ છે આપણી પાસે 2, મોલર દળ યુરિયા માટે 60, દ્રાવ્યનું વજન થઈ જશે 120 ગ્રામ. મતલબ 1000 લિટર દ્રાવણની અંદર 120 ગ્રામ યુરિયા ઓગાળેલો છે. અને બીજું દ્રાવક તરીકે કોણ હશે? ચલો એ તમારે કહેવાનું છે. વિચારો રકમ ઉપરથી દ્રાવક તરીકે કોણ હશે? પાણી. શું કામ? આ શબ્દ પહેલા ક્યાંક આપણે જોયેલો છે. જ્યારે પણ શબ્દ આવે જલીય દ્રાવણ મતલબ દ્રાવક તરીકે પાણી હોય. ચલો હવે વધારે વાર સમય ન લેતા ફટાફટ બધી કોન્સન્ટ્રેશન ટર્મ સોલ્વ કરીએ. પહેલો વારો આવશે મોલાલિટી. એટલે પહેલું જ શોધીએ છે આપણે સ્મોલ m. સ્મોલ m માટે 2 વસ્તુની જરૂર પડશે. એક છે n દ્રાવ્ય પદાર્થ જે આપણી પાસે ઓલરેડી હાજર છે. બીજું છે w. w શું જોશે? w એટલે દ્રાવકનું વજન જે નથી. ક્યાંથી મેળવશું? તો એના માટે દ્રાવણનું કદ આપી દીધું છે આપણને 100 ml. આના ઉપરથી મારે દ્રાવણનું વજન જોઈએ છે. દ્રાવણનું વજન દ્રાવણ માટે ઘનતા આપેલી છે, કદ આપેલું છે, વજન જોઈએ છે. મળી જાય. વજનને સૂત્રનો કરતા બનાવો, ઘનતા ગુણ્યા કદ. ઘનતા છે 1.2, કદ છે 1000 ml. બીજું આ યુનિટ ખાસ મેચ કરી લેવા, કદનો યુનિટ અને અહીંયા ગ્રામ પર ml, આ બે સરખા છે. ઓકે, તો વજન શેમાં આવશે? ગ્રામ યુનિટની અંદર આવશે. 1.1200 ગ્રામ. આ શું મળી ગયું? દ્રાવણનું વજન. તો આના ઉપરથી દ્રાવકનું વજન મળી જાય.
હા મળી જાય. કઈ રીતે? દ્રાવણનું ટોટલ વજન ખબર છે, દ્રાવ્ય પદાર્થનું વજન ખબર છે, તો દ્રાવણમાંથી દ્રાવ્ય બાદ કરી દો તો વધે શું? દ્રાવક. કારણ કે દ્રાવણ એ દ્રાવ્ય અને દ્રાવકનું બનતું મિશ્રણ છે. એટલે દ્રાવકનું વજન બરાબર આવશે 1200 માઈનસ 120. 200 માંથી 120 જશે, 80 વધશે, 0801. ચેક કરી લેજો કે બાદબાકીમાં મિસ્ટેક હોય તો. ઓલરાઈટ, દ્રાવકનું વજન આવી ગયું. હવે દ્રાવકનું વજન આવી ગયું. મોલારિટી બરાબર છે n દ્રાવ્ય પદાર્થના મોલ છેદમાં દ્રાવકનું વજન, પરંતુ આ કયા એકમની અંદર હશે? kg માં. આ છે આપણી પાસે ગ્રામમાં, તો આને kg માં ફેરવવો હોય તો 1000 વડે ભાગી નાખો એટલે 1.08 kg આવશે, આટલા કિલોગ્રામ. હવે મોલારિટી બરાબર શું થાય? n દ્રાવ્ય, દ્રાવ્યના મોલ છે 2 મોલ, છેદમાં આવશે 1.08. ચલો આનો આન્સર તમારે જાતે કેલ્ક્યુલેટ કરી લો. આઈ થિંક હવે તમે એટલા મોટા થઈ ગયા છો, ભાગાકાર આવડી જાય. ચલો સેકન્ડ વસ્તુ, percentage weight by weight. જોશે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન, બંને ગ્રામ એકમમાં આવશે, ગુણ્યા 100. દ્રાવ્યનું વજન ગ્રામમાં 120 ગ્રામ છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં 1200 into 100, સોરી 10%. ચલો ત્રીજો યુનિટ, percentage weight by volume. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 1000. દ્રાવ્યનું વજન ગ્રામમાં 120, કદ દ્રાવણનું 1000 ml ગુણ્યા 100, 12%. પછી પૂછેલું છે યુરિયાના મોલ અંશ, x યુરિયા માટે આપણે જરૂર પડશે n યુરિયા છેદમાં n યુરિયા પ્લસ n H2O. કારણ કે દ્રાવણ બે વસ્તુ જે બને છે, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય તરીકે છે યુરિયા, દ્રાવક તરીકે છે પાણી. યુરિયાના મોલ આપણને ખબર છે 2, દ્રાવકના મોલ ખબર નથી, દ્રાવકનું વજન ખબર છે, તો મોલ મળી જાય કે નહીં? NH2O. ચલો NH2O બરાબર શું આવશે? 1080/18 હશે. આગળનું આને ભાગ્યા 18 કરી નાખો. પાણીના મોલ મળી ગયા, યુરિયાના મોલ એટલે 2 આવશે, અહીંયા 2 પ્લસ પાણીના જે મોલ આવે એ મૂકી યુરિયાના મોલ અંશ કેલ્ક્યુલેટ કરી લેવા. તો ફટાફટ કરી દે, બધા આન્સર કેલ્ક્યુલેટ કરી દઉં છું. બાકી હવે નેક્સ્ટ ટાઈમ થી આન્સર તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનું રાખો. પહેલો આન્સર આવશે 1.85. હા, તમારે વગર કેલ્સી આન્સર કેલ્ક્યુલેટ કરવાના રહેશે. પાણીના મોલ આવશે 60. ચલો આની અંદર યુરિયાના મોલ 2 છેદમાં 2 પ્લસ 60 એટલે 62. તો 2/62 કરીએ, 2/62 એટલે યુરિયાના મોલ અંશ આવશે 0.03. હવે જો પાણીના મોલ અંશ પૂછે તો આ સંખ્યાને 1 માંથી બાદ કરી દો એટલે પાણીના મોલ અંશ મળી જાય. બીજું ppm ની અંદર સાંદ્રતા પૂછે. ppm નું સૂત્ર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 10⁴. દ્રાવ્ય દ્રાવણ બધાયના વજન છે, મૂકી દો સૂત્રમાં, આન્સર આવી જશે.
ઓકે, તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સાંદ્રતાના બીજા કેટલાક એકમ, હવે આઈ થિંક આ ચેપ્ટર 2 થી 3 લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જશે.